તારીખ 25થી 28માં મુસળધાર વરસાદ રાજ્યના કેટલાક ભાગોમાં થતાં લગભગ 8થી 10 ઇંચ જેટલો વરસાદ થતાં રાજ્યના કેટલાક ભાગમાં પૂરની સ્થિતિ રહી શકે છે અને નર્મદાના સ્રાવ વિસ્તારમાં ભારે વરસાદ થતાં સરદાર સરોવર ડેમની ઊંચાઈ વધી શકે છે. નર્મદા 2 કાંઠે થઈ શકે છે. તાપી નદીનું જળસ્તર પણ વધવાની શક્યતા છે. તો આ તો બાબત ઠીક છે, પરંતુ દક્ષિણ ચીનમાંથી આવેલા જે ટાઇફૂનના અવશેષોના કારણે 1લી, 2જી, 3જી સપ્ટેમ્બરમાં પણ એક બંગાળ ઉપસાગરમાં લો પ્રેશર બનવાની શક્યતા રહે છે અને ત્યાંના લીધે પણ લગભગ સપ્ટેમ્બરની શરૂઆતમાં રાજ્યના ભાગોમાં પુનઃ ભિન્ન ભાગોમાં મુસળધાર વરસાદ થવાની શક્યતા રહે છે. કોઈ ભાગમાં 3 ઇંચ કે 4 ઇંચ જેટલો કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા રહે છે. એટલે હજુ ઓગસ્ટના પાછલા દિવસમાં 1-2 દિવસમાં લગભગ તડકો કાઢવાની શક્યતા ગણતા લગભગ સપ્ટેમ્બરની શરૂઆત સુધીમાં તો રાજ્યના ઘણા ભાગો જળબંબાકાર બની જવાની શક્યતા રહે છે.